બ્રેકિંગ ન્યૂઝ અત્યારે વડોદરાથી મળી રહ્યા છે। ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ કરી લેવામાં આવી છે। દારૂ પીને કાર ચલાવી અકસ્માત સર્જવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી। અકોટામાં મોડી રાત્રે જેકોબે અન્ય વાહનોને ટક્કર મારી હોવાની પણ જાણકારી હતી। અકસ્માત બાદ નશામાં ધૂત જેકોબ માર્ટિન કાર લઈ ફરાર થઈ ગયો હતો અને આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આપ આ દ્રશ્યોમાં જુઓ કે આ પૂર્વ ક્રિકેટર જેકોબ કે જે પોલીસના સકંજામાં આવી ગયો છે। મહત્વપૂર્ણ છે કે તેણે દારૂ પીને કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો અને આ જ કેસમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। અકોટામાં મોડી રાત્રે જેકોબે અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી। સંવાદદાતા અંજલિ ઓઝા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે ફોન લાઈન પર। અંજલિ, આખરે આ પૂર્વ ક્રિકેટર કે જે નશાની હાલતમાં હતો, અકસ્માત સર્જતો હતો, પોલીસે તેની ધરપકડ કરી છે? બિલકુલ, વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં 26મી જાન્યુઆરીએ રાત્રે એક ચોંકાવનારી ઘટના બની, જેની અંદર ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિને દારૂના નશામાં પોતાની જે કાર છે તે બેફામ રીતે હંકારી 3 વાહનોને અડફેટે લીધા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ 26મી જાન્યુઆરીએ મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે જે અકોટા પોલીસે તેણે જેકોબ માર્ટિનની ધરપકડ કરી છે। રાત્રે 2:30 વાગ્યાના સુમારે જેકોબ માર્ટિન પોતાની જે લક્ઝરી કાર છે તે લઈને રસ્તા પર બેફામ રીતે હંકારી રહ્યા હતા। તેમને નશાની હાલતમાં હોવાના કારણે જે સ્ટીયરિંગ છે તેના પરથી કાબુ ગુમાવ્યો હતો અને રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી અન્ય 3 વાહનોને જોરથી ટક્કર મારી હતી। અકસ્માતનો અવાજ સાંભળતા સ્થાનિક લોકો એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાની સાથે જ 112 જનરક્ષક પર ફોન કરવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી। અકોટા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ 2 અલગ-અલગ પ્રોહિબિશન અને અન્ય એક ગુનો નોંધી જે લક્ઝરી કાર જે જેકોબ માર્ટિનની હતી તેને પણ કબજે કરવામાં આવી છે અને જેકોબ માર્ટિન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે। બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પોલીસે જેકોબ માર્ટિનને સકંજામાં લઈ લીધો છે અને આગળ પણ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે।